આજે રાત્રેથી પેટ્રોલ ડીઝલમાં છે 2 રૂપિયાનો અને જે ગેસ છે રાંધણ ગેસ આપણે ઘરેલું ગેસ જેને કહેવાય એમાં જે 50 રૂપિયાનો ભાવ વધારો છે એ સરકારે ઝીકી દીધો છે. હવે જે આ ભાવ વધારો અત્યારે જ લાગુ કરવાનું કારણ શું? આની પાછળનું કારણ સિમ્પલ એટલું છે કે અત્યારે ચૂંટણી નથી એટલે ભાવ વધારો આવ્યો છે. આટલું ચોખ્ખું યાદ રાખજો. આના ઉપરથી એક બીજા મુદ્દે તમને લઈ જાવ. વન નેશન વન ઇલેક્શન છે એ આ લોકો કરવા જઈ રહ્યા છે. જો આવું થશે ને તો એમ સમજો જે ભાવ વધારો અત્યારે આવ્યો છે ને આવો જ ભાવ વધારો દર 2 કે 3 મહિને આવશે. જેમ બેંકમાં રેપો રેટ ઘટે છે ને એમાં ભાવ વધારો છે ને વધતો જવાનો છે. આટલું યાદ રાખજો. કારણ કે રેપો રેટ એને ઘટાડવો પડે છે મત માટે, એમ જ છે ભાવ વધારતા રહે છે. અત્યારે 1000 રૂપિયા જે રાંધણ ગેસનો બાટલો પડ્યો છે ને એ જે આવતા 6 કે 8 મહિનામાં છે 1500 થઈ જાય ને તો નવાઈ નહીં રહે. એટલે જો વન નેશન વન ઇલેક્શન રહ્યું ને તો અત્યારે જે ભાવ વધારો ધીરે ધીરે વધે છે ને આગળ એક ઝાટકે વધવા માંડવાનો છે ને 5 વર્ષ સુધી સતત વધશે. 5 વર્ષે છે 5 વર્ષ પૂરા થાય એટલે 5 કે 10% પાછો નીચે લઈ આવશે, પાછો છે વધારવાનો ચાલુ કરી દે છે. વન નેશન વન ઇલેક્શન જો આવ્યું ને તો આ એક ગેરલાભ છે ને મોટો થવાનો છે. બીજા નંબરમાં જો ચૂંટણી છે ને એ રાબેતા મુજબ આવતી રહે ને તો આ લોકો છે ને થોડા કંટ્રોલમાં રહેશે ને ભાવ વધારો કંટ્રોલમાં રાખશે. બાકી જે આ લોકો ઓવર વયા જવાના છે. આટલું યાદ રાખજો. જે ભાવ વધારો આવ્યો છે ને એ એક્સપેક્ટેડ જ હતો કે ચૂંટણી જશે, એકાદો મહિનો થશે એટલે ભાવ વધારો આવશે અને આવ્યો. ભાવ વધારો આવ્યો એના બીજા ઘણા મુદ્દા છે કે આંતરરાષ્ટ્રીય બજારો છે એમાં જે ભાવ હોય તો એવું તો નથી ને? ના, તો એવું તો કાંઈ નથી. તો આ ભાવ વધારો શેનો વધાર્યો? કારણ કે એવું હોય કે આંતરરાષ્ટ્રીય ભાવ લેવલ છે ક્રૂડના ભાવ છે, ક્રૂડ ઓઇલના ભાવ એ વધતા હોય તો ભાવ વધારો કરે એ આપણને વ્યાજબી લાગે. એવું તો કાંઈ છે જ નહીં. કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો એટલે જે અહીંયા ભાવ વધ્યા એ બાબતે કાંઈ નથી. કારણ કે આ જે ભાવ વધારો થઈ સરકારે જે એક્સાઇઝ ડ્યુટી રહી એ વધારી એના લીધે જે આવ્યો છે. મતલબ છે સરકારને જ વધારે ખાવા છે. સરકાર છે ઉદ્યોગપતિઓને આટલા બધા આપતી હોય તો ક્યાંકથી તો ઉઘરાવ છે. સાંસદોના પગાર છે એમાંથી જે વધારો કર્યો એ ક્યાંકથી તો કાઢશે. એટલે એ છે જનતામાં નાખી દીધો. આટલું સિમ્પલ સમજજો. જે કર્મચારીઓને જે સાંસદોને વિધાનસભા નાના કર્મચારીઓને કઈ લાભ નથી મળ્યો. જે સાંસદો અને વિધાનસભાના જે વિધાયકો અને આ બધા છે એમને જે રૂપિયા છે એ આપવાના છે એ ભાવ વધારો છે એ લાગુ પાડી દીધો છે. આપણી પાસેથી ઉઘરાવીને જલસા કરવાના છે. આટલું યાદ રાખજો. એટલે છે ને જે ભાવ વધારો કર્યો છે આવો એ મુદ્દે જ ખાસ તો તમને જાગવવા હતા કે જો ચૂંટણી વહી ગઈ છે, ચૂંટણી ગઈ અને હજી 2 કે 3 મહિના થયા છે ત્યાં છે એ ભાવ વધારો નાખી દીધો. કારણ કે બાકી બધા રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હાલતો હતો એ બધો હવે પૂરો થઈ ગયો છે. ક્યાંય ટૂંક સમયમાં છે ટૂંકા ગાળામાં છે વિધાનસભાની ચૂંટણી આવતી નથી. એટલે છે ભાવ વધારો હવે કે લાગુ કરવામાં છે એ કઈ વાંધો નથી. ભાવ વધારો લાગુ કરી દીધો છે. જનતાએ એ વિચારવાનું છે આવો નવો ભાવ વધારો છે હવે 5-10 વર્ષ સુધી છે એ કન્ટિન્યુ રાખવો, અહીંથી છે ઊભું રાખી દેવાનું એ હવે છે એ તમારા હાથમાં છે. અને જો આ ઊભું ન રાખ્યું તો આગામી સમયમાં છે એ કાયદા છે ભાવ વધારો છે એ લાગુ પડી જશે. દર મહિને છે જેવી રીતે રેપો રેટ વધઘટ થતા હોય 2-3 મહિને એવી રીતે છે પેટ્રોલ ડીઝલના ભાવ છે પછી રોજ છે 1-1 રૂપિયો ચડવાનો છે. આટલું યાદ રાખી દેજો. જનતાને કહું છું હજી જાગી જાજો. આજી સરકાર છે તમે માનો તો તમારી નથી પણ હકીકતમાં ઈવીએમ ની સરકાર છે એવું મને લાગે છે. તમને જે લાગતું હોય એટલે હજી છે ચેતી અને સરકારને છે જરા કાન સાંભળી ને એને કહેજો કે ભાઈ આ તમારો ભાવ વધારો છે પાછો ખેંચી લ્યો. કાંઈ વ્યાજબી નથી, કાંઈ આંતરરાષ્ટ્રીય બજારમાં છે ભાવ વધ્યા નથી, તમે શું કામ વધારો છો? આટલો સવાલ તો તમે સરકારને કરી શકો છો. કારણ કે જો અત્યારે ભાજપની સરકાર છે એ ન હોત અને એ ભાજપ વાળા જે વિપક્ષમાં બેઠા હોત તો તમે ઓલો સ્મૃતિ ઈરાનીનો ફોટો જોયો જ છે કેવી રીતે એ લોકો છે ને રોડ ઉપર આવી જતા. અત્યારે તમે આવી રીતે રોડ ઉપર આવશો ને ખેટા બકરાની જેમ પૂરી દેશે. એટલે ભલે પૂરી જઈએ પણ એકવાર છે બધી જેલો ભરવી પડે ગાંધી ચિંધ્યા માર્ગે તો ભરી દેજો. બાકી ભાવ વધારો જો આ વખતે પાછો ન લીધો તો આવનારા સમયમાં જે આ ટ્રાયલ હાલે છે આનું છે એ મેગા ટેલિકાસ્ટ છે એ જોવા માટે છે એ તૈયાર રહેશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.